હેલો દોસ્તો, હું છું આપની સાથે હિરલ મહેતા અને 5 સ્ટાર તડકામાં આપ સૌનું સ્વાગત છે. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દર્શક મિત્રો, આપણે દર રવિવારે અલગ અલગ ગેસ્ટ સાથે મુલાકાત કરાવતા હોઈએ છીએ અને આજે આપણી સાથે ખાસ ગેસ્ટ ઉપસ્થિત છે કે જેઓ એક સિંગર પણ છે અને મ્યુઝિક પ્રોડ્યુસર પણ છે. હર્ષિત આચાર્યનું સ્વાગત છે. હર્ષિત, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા શોમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હિરલ. આ સાથે જ આપણે આજે આવી ગયા છે અમદાવાદની પકવાન ખાતે આવેલી પ્રાઇડ હોટલમાં અને પ્રાઇડ હોટલ્સના क्लस्टर शेफ अपने साथ जुड़ाए गया है रंजन पांडे जी. रंजन जी, बहुत बहुत स्वागत है आपका. TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार और इस प्राइड होटल के सिजलिंग बारबेक्यू रेस्टोरेंट में हर्षित जी का स्वागत है, जो एक म्यूज़िक कंपोजर हैं और ऑलराउंडर है. म्यूज़िक भी देते हैं, गाना भी गाते हैं और बहुत कुछ करते हैं. तो और क्या क्या करते हैं हम इस शो में जानेंगे. थैंक यू. बिल्कुल शेफ, शुरुआत करते हैं. फर्स्ट रेसिपी कौन सी होगी? फर्स्ट आज दोनों ही रेसिपी मैं महाराष्ट्र में बनाने वाला हूँ. तो फर्स्ट रेसिपी जो है वो है झुनका, जो बेसन से बनता है. ड्राई बेसन का बनेगा और उसको हम चाहे तो भाखरी से, फुलका से या फिर ज्वार की रोटी से खा सकते हैं. ओके, शुरुआत करते हैं. जी बिल्कुल. और इसमें जो सबसे मेन चीज़ है, जो फ्लेवर देगा, वो आपके पास है एलजी की हींग. वो आप मुझे दे दीजिए प्लीज़. દોસ્તો, ઘરે કંઈક મસાલેદાર જમવાનું બનાવવું હોય તો ચોક્કસથી એમાં હિંગ તો જોઈએ જ, અને એટલે જ એલજીની આ હિંગ છે જે તમારા પાચનને વધારે ઝડપી બનાવશે અને સ્વાદ પણ બમણો બનાવશે. એટલે આજે જ તમારા કિચનમાં લઈને આવો એલજી બાંધાની હિંગ, स्मृति सुगंध भरी भेंट सिंस 1894. शेफ, ये रेसिपी में कौन से इंग्रेडिएंट्स लेने वाले हैं हम? जी देखिए, इसकी मेन इंग्रेडिएंट्स तो बेसन है. ये बेसन से बनता है. इसकी ये रेसिपी है. इसमें हम ऑयल के साथ में हींग का तड़का लगाने वाले हैं और हींग के साथ में ही राई और जीरे का भी तड़का लगेगा. फिर इसको हम करी पत्ता भी डालने वाले हैं ताकि इसका फ्लेवर बहुत अच्छा आएगा. तो फिर उसके बाद इसको हम भूनने वाले हैं और मसाले भी डालने वाले हैं. तो जैसे जैसे प्रोसेस करूँगा मैं आपको दिखाता जाऊँगा. ठीक है श्योर. હર્ષિત, તમે ફૂડી છો ખરા? ફૂડી છું. યસ, આઈ એમ વેરી ફૂડી. અચ્છા, એટલે તમે સિંગિંગ સાથે પણ જોડાયેલા છો, તો એવું થાય કે ક્યારેક ગાવાનું હોય ત્યારે આમ અમુક ફૂડ અવોઇડ કરવું પડે? એટલે લોકો એવું કરતા હોય છે, ઘણા લોકો કે ગળું બહુ સેન્સિટિવ હોય તો બહુ સ્પાઇસી ના ખાય, ઓઇલી ના ખાય, પણ હું એવું કંઈ કરતો જ નથી કંટ્રોલ ક્યારેય. બિકોઝ આઈ કાન્ટ કંટ્રોલ. હું ખાવાના ને ક્યારેય ટેસ્ટી ફૂડને ક્યારેય અવોઇડ નથી કરી શકતો, યુ નો. તો હું તો બિંદાસ ખાઉં છું ફૂલ. બિલકુલ. મારે ખાસ એ જાણવું છે કે તમે સિંગરની સાથે સાથે મ્યુઝિક કમ્પોઝર, મ્યુઝિક પ્રોડ્યુસર છો, કઈ રીતે આટલું બધું હેન્ડલ કરો છો? એક કહેવાય ને કે એક જર્ની પહેલેથી એવી રહી છે ને હિરલ, કે ફ્લો પ્રમાણે જ હું નાનપણથી જતો રહ્યો. ઓકે. અને સ્ટેપ બાય સ્ટેપ બધું ગોઠવાતું જ ગયું લાઈફમાં. અને એક પછી એક આ બધા સેગમેન્ટ જે છે, કે કમ્પોઝિંગ અલગ સેગમેન્ટ છે, સ્ટુડિયોમાં પ્રોગ્રામિંગ કરવું અલગ સેગમેન્ટ છે, મિક્સિંગ માસ્ટરિંગ કરવું એક અલગ સેગમેન્ટ. પણ એ બધા ક્યારેય એક સાથે જોડાઈ ગયા ને મારી સાથે ટાઈમ પ્રમાણે, એ મને જ ખ્યાલ ના આવ્યો. અને લકીલી બાય ગ્રેસ ઓફ ગોડ હું અત્યારે બધું જ કરી રહ્યો છું એક સાથે જ. તો આ કરિયર સાથે તમારી શરૂઆત ક્યારે થઈ? તમે નાના હતા, સ્ટડી કરતા હતા, તો ક્યારે એવું લાગ્યું કે મારે આ ક્ષેત્રમાં જવું છે? વેન આઈ વોઝ 6 years old, આઈ સ્ટાર્ટેડ લર્નિંગ હાર્મોનિયમ. ઓકે. અને મારા ગુરુજી હતા શ્રી અમિત ઠક્કર અને શ્રી નયનભાઈ પંચાલ. એમની પાસેથી હું હાર્મોનિયમ શીખ્યો, વેસ્ટર્ન કીબોર્ડ પણ એમની પાસેથી જ મેં તાલીમ લીધી. ઓકે. એટલે ત્યારથી જ મારી અંદર એવું હતું કે બસ મારે આ લાઈનમાં જ જવું છે, મારે કરિયર આને જ બનાવવું છે. આઈ વોઝ વેરી ફોકસ્ડ. ભણવાનું ચાલતું હતું સાથે સાથે, બટ આઈ વોઝ વેરી ફોકસ્ડ કે ભાઈ મારે આમાં જ જવું છે એમ. તો ધીરે ધીરે ગ્રેજ્યુઅલી મેં વિશારદ કર્યું હાર્મોનિયમમાં. વેસ્ટર્ન કીબોર્ડ પણ હું શીખતો હતો. એની સાથે સાથે હું ધીરે ધીરે કમ્પોઝ પણ કરવા લાગ્યો સોંગ્સ. અને પછી એવી રીતે મારી જર્ની સ્ટાર્ટ થઈ. અને આફ્ટર ડુઈંગ માય બીકોમ આઈ શિફ્ટેડ ટુ ચેન્નઈ. મારું સાઉન્ડ ઓડિયો એન્જિનિયરિંગ મેં SAE કોલેજ છે ચેન્નઈમાં, ત્યાંથી કર્યું. અને એવી રીતે હું આ ફિલ્ડમાં આવ્યો. અચ્છા. અને એના માટે તમે કંઈક અલગ ફિલ્ડમાં શીખવા માટે પણ લંડન ગયા હતા. એ શું કહેવાય? સાઉન્ડ મિક્સિંગ કહેવાય કે અલગ વસ્તુ? દેટ ઇઝ મિક્સિંગ માસ્ટરિંગ સ્પેશિયલાઇઝેશન. જે એક પ્રોસેસ છે કે જ્યારે આખું ફાઇનલ સોંગ કે કોઈ પણ મૂવીનું BGM એ બધું બની જાય, એની મ્યુઝિકની પ્રોસેસ, પ્રોડક્શન પૂરું થઈ જાય, અને છેલ્લી લાસ્ટ પ્રોસેસ છે દેટ ઇઝ કોલ્ડ મિક્સિંગ એન્ડ માસ્ટરિંગ. ઓકે. તો ધ મ્યુઝિક, એક તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું કે કોઈ પણ મ્યુઝિક હોય તો એ દરેક સ્પીકર પર એક ક્રાઇટેરિયા પ્રમાણે સારું સાઉન્ડ કરે
એને દેટ્સ અ પ્રોસેસ, એને કહેવાય છે મિક્સિંગ માસ્ટરિંગ પ્રોસેસ. તો એ હું લંડન ગયો હતો અને પોઈન્ટ બ્લેન્ક કોલેજથી મેં એની સ્ટડી કર્યું છે. અચ્છા, બિલકુલ. શેફ પાસે આપણે ફરીથી જઈએ કે એમણે શું શું એડ કર્યું છે, કેમ કે સુગંધ બહુ જ સરસ આવી રહી હા, બહુ સરસ આવે સુગંધ. મેં ફર્સ્ટ ટાઈમ આ નામ સાંભળ્યું, ઝુણકા. ઝુણકા, યસ. તો તમે મેઇનલી સિંગિંગ કેમ નથી કરતા? હવે મેં પહેલાં જ કીધું, હમણાં જ આપણે વાત થઈ કે આ બધા એટલા બધા સેગમેન્ટ્સ ચાલે છે મારી લાઈફમાં. સ્ટુડિયો પ્રોજેક્ટ્સ હોય છે અને આઈ વર્ક એઝ અ પ્રોગ્રામર, અરેન્જર, અને હું લાઈવ ઇન્ડસ્ટ્રીમાં પણ એટલો જ એક્ટિવ છું કે આઈ વર્ક ફોર ડિફરન્ટ આર્ટિસ્ટ કે એમના કોન્સર્ટ ડિઝાઇન કરવાના હોય અને પ્લસ આલ્બમ્સ હોય, સિંગર્સના વર્ક હોય, એ બધું એટલું બધું હોય કે એ બધા જ એક સેગમેન્ટને હું લઈને બેઠો હું ને એટલે બધાને મારે જસ્ટિસ આપવો બહુ અઘરો થઈ જાય છે. સો યા, બીકોઝ ઓફ દેટ કદાચ મે બી મારું જે સિંગિંગનું છે એને હું એટલો ન્યાય નથી આપી શકતો જેટલા હું બીજા સેગમેન્ટને આપું છું. અચ્છા. હર્ષિત, જેમ તમે કહ્યું કે કોન્સર્ટ્સ ડિઝાઇન કરો છો, તો એ કઈ રીતે કરો છો? કેમ કે સિંગર હોય ને એની સાથે ઘણા બધા આર્ટિસ્ટ પણ હોય છે સ્ટેજ પર, તો આ બધું એક સાથે તમે કઈ રીતે મેનેજ કરો છો? હા, દેટ્સ અ વેરી ચેલેન્જિંગ પ્રોસેસ એકચ્યુઅલી, અને બહુ ક્રિએટિવ છે એઝ અ મ્યુઝિશિયન, અને મારો એ ફોર્ટે છે, મારું પેશન છે કે અલગ અલગ સોંગ્સ હોય, અલગ અલગ જોનર્સ હોય, કે જેમ કે ફોક મ્યુઝિક છે કે કોઈક પણ પોપ મ્યુઝિક છે કે વેસ્ટર્નાઇઝડ છે, એને કઈ રીતે અલગ અલગ જોનર સાથે ફ્યુઝન કરવું, કઈ રીતે એને ન્યૂ એજ ટચ આપવો. જેમ કે ફોક મ્યુઝિક છે તો એને કઈ રીતે અલગ અલગ જોનર સાથે હું મિક્સ કરું, એમાં કઈ રીતે એવો ટચ આપું કે જે અત્યારની જનરેશન પણ છે, જેનઝીસ છે, એ લોકો પણ એમાં એટલા જ કનેક્ટ થાય. હમણાં રિસન્ટ જ શ્રી કીર્તિદાન ગઢવીનો કોન્સર્ટ હતો, એ મેં એમનું કોન્સર્ટ ડિઝાઇન કર્યો હતો. એન્ડ દેટ બહુ એક મોટી ચેલેન્જ હતી મારા માટે એ જ કે કીર્તિભાઈના એટલા વર્લ્ડ વાઇડ પોપ્યુલર સોંગ્સ છે અને આટલું સુંદર આપણું ફોક મ્યુઝિક છે. હવે બધાને એટલું ગમે છે, હવે એની એસેન્સ પણ એટલી જળવાઈ રહે, ઓથેન્ટિસિટી પણ એની ક્યાંય મિસ ના થવી જોઈએ, પણ એની સાથે મારે એક એવો એક્સપેરિમેન્ટ કરવો હતો કે અલગ અલગ જોનર્સ હું એમાં મિક્સ કરું કે જે પણ લોકો સાંભળે, નવી જનરેશન સાંભળે, તે આપણા મ્યુઝિકને એટલું કનેક્ટ કરે. અને એની સાથે જે મારી ટીમ છે, જે મારા બહુ જ વર્ષો જૂના મિત્રો છે, તે આર ફેબ્યુલસ મ્યુઝિશિયન્સ, એ લોકો મારી સાથે જોડાયેલા હોય છે અને વી વર્ક એઝ અ ટીમ. અને એ જે આખું આઉટપુટ આવે છે ને, એ બહુ જ મેજિકલ હોય છે કે જે મેં પણ વિઝ્યુઅલાઇઝ ક્યારેક ના કર્યું અને એટલું મેજિકલ બને છે. બિલકુલ. તો કોન્સર્ટ માટે મિનિમમ પ્રેક્ટિસ માટે કેટલો સમય જોઈતો હોય છે? 1 મહિનાનો, 2 મહિનાનો, કેટલો સમય જોઈએ? અને દિવસના કેટલા કલાક? જો કે કોન્સર્ટના પ્લેલિસ્ટ પ્રમાણે થોડું ડિફરન્ટ વેરી કરે છે વસ્તુ, બટ અરાઉન્ડ 1 મહિનો તો લાગી જ જાય છે મિનિમમ. યા, એટલે અમે સેટ લિસ્ટ કઈ રીતે બનાવવું, એનું આખું સોંગનું લિસ્ટ, એ સિલેક્શનથી લઈને પછી એની ડિફરન્ટ હવે એના અરેન્જમેન્ટ શું કરવા, સોંગ સ્ટ્રક્ચર્સ કેવા બનાવવા, એની પર ફોકસ કરીને પછી અમે આખા મ્યુઝિશિયન્સના કેટલાય સેશન્સ થાય અને સિંગર્સ સાથે પણ સેશન્સ થાય અને છેલ્લે અમે લોકો એક સેમ પેજ પર આવીએ ત્યારે અમે લોકો જેમિંગ સ્ટાર્ટ કરીએ અમારે. તો એટલે બહુ લાંબી પ્રોસેસ છે. અચ્છા, એ પ્રોસેસમાં મજા આવે? બહુ જ મજા આવે. ક્યારેક આવજો તમે, અમારા જેમિંગ સેશનમાં તમને બોલાવીશું, તો બહુ મજા આવશે. अच्छा, बिल्कुल. शेफ पास से पाछा जाइए. शेफ, आपने अभी क्या ऐड किया? इसमें मैंने बेसन भून रहा हूँ, इसमें देखिए मैंने हल्दी ऐड किया है, देगी मिर्च, चिली पाउडर, गरम मसाला और धनिया पाउडर ऐड किया है. હર્ષિત, હું એ પૂછવા માંગીશ તમને કે તમારું ફેવરેટ ઇન્સ્ટ્રુમેન્ટ કયું? કેમ કે તમે મ્યુઝિક સાથે જોડાયેલો છો એટલે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમારી આજુબાજુમાં હોય, પણ એમાંથી કોઈ એક કહેવાનું આવે કે ખૂબ જ ગમતું હોય, તો એ કયું? એ એક પણ સેકન્ડ હું વિચાર્યા વગર કહીશ કે છે ને હાર્મોનિયમ છે. અચ્છા. કેમ કે હાર્મોનિયમ એ મારો ફર્સ્ટ લવ છે. કેમ કે હું જ્યારે 6 વર્ષનો હતો ત્યારથી મેં કીધું કે મારી જર્ની જે સ્ટાર્ટ થઈ હતી, મેં સૌથી પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યું હતું હાર્મોનિયમ. અને હાર્મોનિયમ એવું છે કે મારી એટલું કનેક્ટ છે, એ દિલથી એટલું નજીક છે ને કે હું નાનપણથી જ હાર્મોનિયમ થ્રુ ગઝલ્સ અને સૂફી મ્યુઝિક છે એ બધું એના પર પ્લે કરતો હતો. અને મહેંદી હસન સાહેબ છે, ગુલામ અલી ખાન સાહેબ છે, આ બધાની, હરિહરનજી છે, એમની ગઝલ્સ સાંભળતા હું મોટો થયો છું. અને એ ગઝલ્સ પણ એવો જોનર છે કે મારી બહુ જ દિલની નજીક છે. તો હાર્મોનિયમ એ મારું બહુ જ નજીકનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને અત્યારે એવું છે કે હાર્મોનિયમ અલગ અલગ રીતે હું રેકોર્ડ કરું છું, અલગ અલગ જોનર્સમાં એને હું ફ્યુઝ કરું છું કે જે હજી સુધી એવા એક્સપેરિમેન્ટ્સ ઓછા થયા છે કે જેને હું અલગ અલગ સોંગ્સમાં કઈ રીતે રેકોર્ડ કરું એમ.
અચ્છા, એટલે મેં એવું પણ સાંભળ્યું છે કે ખાલી ગુજરાતમાંથી નહીં પણ પરંતુ ઓલ ઓવર ઇન્ડિયામાંથી પણ લોકો તમારી પાસે હાર્મોનિયમનું રેકોર્ડિંગ માટે આવતા હોય છે. જી. એના વિશે થોડીક માહિતી આપો. હા, એમાં એવું છે કે હાર્મોનિયમ લકીલી જે મારું પ્લેઇંગ છે એ ગઝલ્સ અને સૂફી એ બધાથી ઇન્ફ્લુઅન્સ વધારે છે અને મારો બેઝ પણ એવું છે કે ઇન્ડિયન ક્લાસિકલ છે. ઓકે. તો એ મને બહુ જ બેનિફિટ મળ્યો કે છે જેના લીધે હું આ બધા જોનર્સને ફ્યુઝ કરી શકું છું, મિક્સ કરી શકું છું. તો હમણાં જ હાલમાં જ સારા મ્યુઝિક ડિરેક્ટર્સ, સિંગર્સ એ લોકો સાથે મેં કામ કરેલું છે કે જેમ કે બહુ સારા મિત્ર છે દર્શન રાવલ છે, એમનું સોંગ છે અને નફરત, એમાં મેં હાર્મોનિયમ વગાડ્યું છે. એવી રીતે બહુ જ બધા આપણા પોપ્યુલર સિંગર્સ છે, મ્યુઝિશિયન્સ છે, જેમ કે આદિત્ય ગઢવી છે, Yes. એમના ઘણા સોંગ્સમાં મેં હાર્મોનિયમ વગાડ્યું છે. તો ફર્સ્ટ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. હર્ષિતને રિક્વેસ્ટ કરીશ કે ટ્રાય કરે. વાવ, કે ઝુણકા વિથ ફુલકા બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે મને, સખત ડિલિશિયસ પણ લાગે છે. ચલો આજે ટ્રાય કરીએ. Yes. ક્યા બાત હે, બહુ જ ટેસ્ટી છે. એકચ્યુઅલી યુ શુડ ટ્રાય. મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી, બહુ જ સરસ. હા શેફ, ક્યા બાત હે. ચણાનો લોટ જનરલી બધાને નથી ભાવતો, પણ આ રીતે બનાવીને તમે ખાઓ તો ચોક્કસથી ભાવશે. બહુ જ સરસ રેસીપી. થેન્ક યુ શેફ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આ ફર્સ્ટ રેસીપી ટ્રાય કરવાની ખૂબ જ મજા આવી અને બીજી રેસીપી પણ મહારાષ્ટ્રીયન જ છે. શેફને પૂછીએ કે કઈ રેસીપી છે. जो हमारी दूसरी रेसिपी है उसका नाम है ठेचा पनीर पुलाव. ओके. और इसी शो में मैंने बहुत पहले ठेचा की रेसिपी दी थी जो सिंग दाना और जो ग्रीन चिली होती है, कोरिएंडर के डंडे होते हैं, उसको रोस्ट करके और क्रश करते हैं. क्रश करके उसके साथ में मैंने मिंट चटनी इसमें मदर्स की ऐड की है, इसके अंदर में है. तो इसी चटनी को यूज़ करके अभी हम पुलाव बनाएंगे. ઠીક છે, શરૂઆત કરते हैं. जी बिल्कुल. દોસ્તો, હમણાં આપણે જોયું કે શેફે ઠેચાની રેસીપી આપણને શીખવાડી. તો ચોક્કસથી મધર્સ રેસીપીની આ જિંજર ગાર્લિક પેસ્ટ છે એ પણ તમે ઘરે લાવીને ઠેચો બનાવી શકો છો, જે ખૂબ જ ટેસ્ટી બનવાનો છે. તો આજે જ તમારા કિચનમાં લાવો મધર્સ રેસીપીની જિંજર ગાર્લિક પેસ્ટ. મધર્સ રેસીપી પ્રેમનો સ્વાદ. હું એમ પૂછવા માંગીશ તમને કે તમને રસોઈ બનાવતા આવડે છે કે કેમ? અત્યારે તો તમે કીધું કે તમે ફૂડી છો, પણ એની સાથે તમને કંઈ બનાવતા હો છો, ઘરે એક્સપેરિમેન્ટ્સ કરતા હો છો કંઈ? હું ફૂડી છું, બટ હવે એવું છે કે મને એક જ વસ્તુ સરસ બનાવતા આવડે છે ઓનેસ્ટલી, એ છે ખીચડી. ઓકે. અને એ ખીચડી એ હું બહુ જ સરસ બનાવું છું. ઓકે. એટલે હું મારા જાતે એવા વખાણ નથી કરતો, પણ મારા ઘરવાળાનું પણ એવું માનવું છે. વખાણ કરી લીધા પછી તમે પણ એકચ્યુઅલી હું એકલા વખાણ નથી કરતો, મારા ઘરવાળાનું પણ એવું કહેવું છે કે આ ખીચડી તો સરસ બનાવી છે. મારે આવવું પડશે જમવા માટે. અરે એની ટાઈમ પાક્કું આવો જરૂર. અને પણ હવે આટલી સરસ હમણે વાનગી બનાવી છે ને આપણા શેફે, તો હવે હું પેલા પેલો મારો કોન્ફિડન્સ છે ને ડગમગાઈ ગયો છે, બટ એટલીસ્ટ ખીચડી માટે હું કોન્ફિડન્ટ છું કે હું બહુ સરસ બનાવું છું. એટલે એવું થાય કે કંઈક આવું સરસ વિડીયોઝ જોઈ લીધા કુકિંગના, તો ચલો ઘરે ટ્રાય કરીએ. તો ક્યારેક કરો છો એક્સપેરિમેન્ટ? ના, એવું રિસ્ક મેં હજી સુધી નથી લીધું. એ બહુ એકચ્યુઅલી એ બધું એક્સપેરિમેન્ટ મારા માટે બહુ અઘરું થઈ જાય એવું છે, કેમ કે આમાં હું બહુ જ ઝીરો છું કુકિંગમાં ઓનેસ્ટલી. પણ આઈ કેન મેક અ ગુડ ખીચડી. એની પણ એક નાની સ્ટોરી છે, હું કહી દઉં બ્રીફલી. ખીચડીમાં એવું હતું કે પહેલાં મને એ પણ બનાવતા નહોતી આવતી. કોલેજ ટાઈમ સુધી એ બહુ નહોતો બનાવતો. જસ્ટ ચા, મને ચા સરસ આવડે છે. આઈ કેન મેક ગુડ ટી. અને એકવાર એવું થયું કે મારી કોલેજ પછી હું ચેન્નઈ શિફ્ટ થઈ ગયો હતો સાઉન્ડ એન્જિનિયરિંગ કરવા. ત્યારે હું ત્યાં ઓલમોસ્ટ 3 વર્ષ હું ચેન્નઈમાં હતો. તો એકવાર એવું થયું કે રોજ બહારનું ખાઈને હું બહુ જ બીમાર પડ્યો. ઓકે. અને ડૉક્ટર સજેસ્ટેડ કે ભાઈ તું ઘરનું જ ખા, હવે તું બહારનું નહીં ખાતો. અને હું ત્યાં એકલો હતો અને મારું ફેમિલી અમદાવાદ. તો મેં એકદમથી રાતે મમ્મીને ફોન કર્યો કે મમ્મી હવે આવું છે અને મારે કંઈ બહારનું તો ખવાશે નહીં, તો કરીએ શું? તો મમ્મીએ ફોન પર મને આખું છે ને વિડીયો કોલ પર બધી રેસીપી કીધી. તું હવે આ કાઢ, તું હવે કુકર કાઢ, તું હવે આ કર. અને બધું જ હું ઘરે લઈ આવ્યો એન્ડ આઈ મેડ અ ખીચડી.
અને લકીલી એટલી સારી બની, પછી મારો કોન્ફિડન્સ એટલો ડબલ થઈ ગયો ને પછી તો રોજ ખીચડી. ઢોસા ઇડલી બધું છોડીને ખીચડી પર જ હું એકદમ બનાવવા લાગેલો એમ. એટલે મારું આઈ કેન મેક અ ગુડ ખીચડી. अकेले खाई या कोई थी जिसको शेयर किया आप? નહીં, કોઈ નહીં થી, તબ કોઈ નહીં થી. મેં અકેલા ही था. અચ્છા, મારે એ પણ વાત કરવી છે હર્ષિત, તમારી લવ સ્ટોરી ક્યાંથી સ્ટાર્ટ થઈ? લવ સ્ટોરીઓ મારે તમારા વાઇફ વિશે પણ જાણવું છે. લવ સ્ટોરી એવું છે કે અમે લોકો મળ્યા, પણ ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ અ લવ એન્ડ અરેન્જ મેરેજ. અચ્છા. એટલે દેટ્સ હાઉ વી મેટ. અમે લોકો મળ્યા અને પછી વી ફોલ ઇન લવ, અને દેટ્સ હાઉ વી ગોટ મેરીડ, એન્ડ હર નેમ ઇઝ વિધિ. એન્ડ યા, અને એ કહેવાય ને કે એક મારું સપોર્ટ સિસ્ટમ છે, મારી બેકબોન છે, કે અને બેસ્ટ ઓડિયન્સ છે જે મારું ઘરે, કે હું કંઈ પણ વસ્તુ બનાવું નવી મ્યુઝિકલી તો તરત હું એનો ઓપિનિયન લઉં કે આ કેવું સંભળાય છે. એટલે જે હોય ને ઓનેસ્ટ, કે ગમે તો ગમે, ના ગમે તો ના ગમે, એવું મને ચોખ્ખું કહી દે. તો યા, શી ઇઝ ધ બેસ્ટ ઓડિયન્સ. ઓકે, વેરી નાઇસ. હર્ષિત, બેક ટુ ધ મ્યુઝિક ડિસ્કશન. મારે એ પણ જાણવું છે કે તમારો સ્ટુડિયો પણ છે, તો એના વિશે પણ થોડીક વાત કરો. સ્ટુડિયો, મારો સ્ટુડિયો છે જેનું નામ છે રિધમ ઓશન. ઓકે. અને હું ઓલમોસ્ટ 12 વર્ષથી છે મારો સ્ટુડિયો અહીંયા અમદાવાદમાં. અને આઈ વર્ક એઝ અ પ્રોગ્રામર, અરેન્જર, મિક્સિંગ માસ્ટરિંગ એન્જિનિયર, અને એ રીતે હું ડિફરન્ટ પ્રોજેક્ટ્સ લઉં છું, કે જે અલગ અલગ આર્ટિસ્ટ છે ઓલ ઓવર ઇન્ડિયામાં, બધા આર્ટિસ્ટ છે જેમના માટે હું વર્ક કરું છું. ઓકે. એમનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, ઇન્ડિપેન્ડન્ટ આલ્બમ્સ હોય, સોંગ્સ હોય, સિંગલ્સ હોય, ઓરિજિનલ્સ હોય, એ બધું હું વર્ક કરું છું. અચ્છા, બિલકુલ. ક્યારેક એવું ફની અનુભવ થયો છે કે તમે સ્ટુડિયોમાં છો અને કોઈ અચાનક આવ્યું કે મારે ગાવું છે, મારે સોંગ રેકોર્ડ કરવું છે, એવું કંઈ થયેલું, કંઈ ફની? બહુ જ બધી વાર, એટલી બધી વાર થયું છે ને, અને એટલા બધા કિસ્સાઓ છે ને કે એક દિવસ ઓછો પડે. બટ એક મને બહુ જ ફની કિસ્સો યાદ આવે છે અત્યારે, કે હું સ્ટુડિયોમાં હતો અને સડનલી, જનરલી કેવું થાય કે સ્ટુડિયો હોય ને તો જનરલી અમારા પ્રી પ્લાન્ટ બધા પ્રોજેક્ટ્સ ચાલતા હોય, કે કોઈ પણ સિંગર્સ હોય કે મ્યુઝિશિયન્સ હોય તો અમારા પ્લાન ફિક્સ હોય, કે આઈ નો કે ભાઈ મંડે છે, ટ્યુઝડે છે, તો મારું આ શેડ્યુલ ફિક્સ છે. તો એવી રીતે, પણ એકવાર એક ભાઈ સડનલી સ્ટુડિયોમાં આવ્યા અને એમને હું ઓળખતો નહોતો. મેં કીધું કે મારે હર્ષિત આચાર્યને મળવું છે. મેં કીધું હા બોલો, હું જ છું. અને એટલે મેં કીધું શું કામ હતું? તો મને કે મારે સીડી બનાવવી છે. એટલે મને એટલું હસવું આવ્યું હતું એ વાત સાંભળીને. બહુ ઇનોસન્ટ હતા એ ભાઈ, એટલે એટલું સરસ ઇનોસન્ટલી એમણે કીધું હજુ ભાઈ મારે છે ને સીડી બનાવવી છે યાર. એટલે સીડી બનાવી તો સીડી તો મેં કીધું તમને કોઈ પણ શોપમાં મળી જશે. મેં પણ મજાક કરી અને ભાઈ અમે થોડું હસ્યા ને પછી બેઝિકલી એ ભાઈ, એમને બિચારાને એવું હતું કે મને બહુ શોખ છે ને હું કંઈક મારું આલ્બમ બનાવું, પણ મેં એવી રીતે મજાક કરીને એમને થોડુંક કીધું કે હવે મળીએ 2035માં એમ. એ ભાઈ ગયા. રિયાઝ કરીને આવજો, 35 રિયાઝ કરીને આવજો. ઓકે. સો દેટ વોઝ ફની. બધા ઇન્સિડન્ટ્સ આવા બધા ઘણા બનતા હોય છે સ્ટુડિયોમાં. अच्छा, बिल्कुल. शेफ पास पाछा जाइए. शेफ, आपने क्या क्या ऐड किया? अभी इसमें जीरा का तड़का लगाने के अलावा मैंने सारे वेजिटेबल डाले, जैसे कैप्सिकम है, अनियंस है और कैबेज है और थोड़े से बेल पेपर्स है. इसको मैं थोड़ा सा, जैसे इसमें वाटर्स होते हैं वो निकाल रहा हूँ थोड़ा सा. इससे क्या होगा, ये कलरफुल हो जाएगा थोड़ा सा. હર્ષિત, મારે એ પણ જાણવું છે કે એક અલગ કન્સેપ્ટ સાથે તમે શો કરો છો, એ શું છે? ઓકે, દેટ્સ અ કન્સેપ્ટ કોલ્ડ ધ મ્યુઝિક ચેપ્ટર. ઓકે. અને જેની પર હું ઓલમોસ્ટ છેલ્લા 2 થી 3 વર્ષથી કામ કરી રહ્યો હતો. ઓકે. અને ફાઇનલી આ વર્ષે હું એને એક્ઝિક્યુટ કરી રહ્યો છું. ઓકે. તો એ કન્સેપ્ટ એવો છે કે આખા મ્યુઝિશિયન્સની મારી ટીમ છે, જેની સાથે ક્વાયર ગ્રુપ છે, અને એ રીતે ઇટ્સ ઓલમોસ્ટ 16 પીપલ ટીમ. વાવ. અને બધા જ આર્ટિસ્ટ છે જે બહુ જ ટેલેન્ટેડ છે ને અકોસ્ટિક એ બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લે કરતા હોય છે. અચ્છા. જે લોકોની સાથે મળીને મેં અલગ અલગ મ્યુઝિકને અલગ અલગ રીતે અરેન્જ કર્યું છે, અને એની સાથે આખું ક્વાયરનું બ્લેન્ડ છે. વાવ. અને એ બહુ જ એક ડિફરન્ટ અને યુનિક કન્સેપ્ટ છે જે આ વખતે હું કરી રહ્યો છું એક્ઝિક્યુટ. અચ્છા, તો તમને ઇન્વાઇટ કરતા હશે, તો અત્યાર સુધી ક્યાં ક્યાં જવાનું થયું છે આ શોઝ માટે? અને એમાં સિંગર નથી હોતા એવું મેં સાંભળ્યું છે, તો કઈ રીતે આખું સરસ મસ્ત મ્યુઝિક બની શકે? એટલે સિંગર્સ
આમ છે બટ ઇટ્સ અ બ્લેન્ડ ઓફ અ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સિંગર્સ. એટલે કેવું છે કે એનું આખું બ્લેન્ડ એ રીતનું છે કે ઇન્સ્ટ્રુમેન્ટની સાથે 8 ક્વાયર સિંગર હોય છે, જે લોકોની કહેવાય ને કે એક પાણી જતું હોય ને એવી રીતે વેવ્સની જેમ એ લોકો ઇન એન્ડ આઉટ એ થયા Okay, કરે. wow. અને એટલું સરસ સુધિંગ અરેન્જમેન્ટ હોય છે કે એ સાંભળવાની રીતે જે ઓડિયન્સ હોય એને એક અલગ જ એક્સપિરિયન્સ મળે. કે કોઈ પણ બોલિવૂડ સોંગ હોય કે અનપ્લગ્ડ હોય કે ગઝલ્સ હોય કે રેટ્રો મ્યુઝિક હોય, તે બધાને એક અલગ જ રીતનો મેં ટચ આપ્યો છે, જે અલગ જ રીતની મ્યુઝિક અરેન્જમેન્ટ છે, જે અત્યાર સુધી એવો એક્સપેરિમેન્ટ અહીંયા નથી થયો. અચ્છા, બિલકુલ. બીજી રેસીપી પણ તૈયાર થઈ ગઈ છે. શેફને કહીશ કે આપણા ગેસ્ટને ટ્રાય કરાવે. ठेचा पनीर पुलाव. ठेचा पनीर पुलाव. ઓકે, બહુ જ ટેસ્ટી છે. મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું ઠેચા અને પનીર પુલાવ સાથે મર્જ કરીને. आई थिंक इफ आई एम नॉट रॉन्ग ये ठेचा ज़्यादा पुणे साइड, पुणे महाराष्ट्र, हाँ, महाराष्ट्र ड्राइव, महाराष्ट्र राइट? साइड में खाते हैं. बिकॉज मैं जब पहले मुंबई था, आई वॉज वर्किंग देर ફોર 2 years, અને જ્યારે હું અમદાવાદ નહોતો શિફ્ટ થયો, પહેલાં મુંબઈ હતો, ઓકે. અને પુણે ઘણીવાર મારે કામથી જવાનું થતું હતું, તો મને અત્યારે પુણેની યાદ આવી ગઈ વાહ, શું વાત. કે અને આ એની સાથે જે આખું ટ્વિસ્ટ કર્યું છે તમે, ઇટ્સ વેરી ડિલિશિયસ. थैंक यू. થેન્ક યુ શેફ. હર્ષિલ, તમે અમારા શોમાં આવ્યા આટલો બિઝી સ્કેડ્યુલમાંથી સમય કાઢીને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મધર્સ રેસીપી તરફથી તમને આ ગિફ્ટ હેમ્પર મળી રહ્યું છે. મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હિરલ ફોર ઇન્વાઇટિંગ મી હિયર, અને થેન્ક યુ શેફ, આટલી સરસ વાનગી તમે ખવડાવી. થેન્ક યુ સો મચ, અને થેન્ક યુ TV9 મને અહીંયા બોલાવવા માટે. થેન્ક યુ. Gift sponsors Mother's Recipe, taste the love. हर्षित जी, आप शो में आए और उसके लिए आपको LG बांधाना हिंग तरफ से सुपर ग्रेट. થેન્ક યુ. LG बांधानी हिंग, स्मृति सुगंध भरी भेंट सिंस 1894. हर्षित जी, एक तो सबसे पहले आप जाते जाते अपने जो भी आने वाले फ्यूचर में सॉन्ग है या जो भी आप मैसेज देना चाहते हैं वो है. હું એટલું જ કહેવા માગીશ કે હું જે આટલા વર્ષોથી એક સંગીતની સાધના કરી રહ્યો છું, હું એક આર્ટિસ્ટ છું, મ્યુઝિશિયન છું, તો હું જે પણ આવનારી જનરેશન છે અને જે લોકો અપકમિંગ આર્ટિસ્ટ છે ને જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે, કાં તો એવો ટ્રાય કરી રહ્યા છે કે એ લોકો એમના સોંગ્સ બનાવે, એઝ અ કમ્પોઝર કામ કરે, એઝ અ મ્યુઝિશિયન કામ કરે, એઝ અ પ્લેયર, કીબોર્ડ પ્લેયર કે હાર્મોનિયમ પ્લેયર, તો એ બધાને હું એવું જ કહેવા માગીશ કે તમે બસ આમાં બહુ જ ફેથ રાખજો અને બહુ જ પ્રેક્ટિસ કરજો, બિકોઝ પ્રેક્ટિસ વગર કંઈ જ પોસિબલ નથી, અને બહુ જ ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે, પણ આમાં ફેથ રાખજો, અને આમાં તમે લોકો જેટલા પેશનેટલી આગળ વધશો એટલા ડેફિનેટલી તમને આમાં એટલા ફળ મળશે. અને હવે એટલું હું કહેવા માગીશ કે હવેની જે જનરેશન છે અને હવે જે ટાઈમ આવી રહ્યો છે, એમાં એક મ્યુઝિશિયન માટે બહુ જરૂરી છે કે વર્સેટાલિટી એનામાં બહુ જ હોવી જરૂરી છે, કે એને બધા જ વર્લ્ડ મ્યુઝિકનું નોલેજ હોવું એટલું જરૂરી છે. લિસનિંગ બહુ જ સારું રાખજો, કે જેનાથી તમે કોઈ પણ વસ્તુને એક્ઝિક્યુટ કરવી હોય, તમારા કમ્પોઝિશન્સ છે કે એઝ એન અરેન્જર તમારે કામ કરવું છે, તે દરેક વર્લ્ડના અલગ અલગ જોનર્સનું તમારી પાસે નોલેજ, લિસનિંગ હોવું બહુ જરૂરી છે, જે તમે એક્ઝિક્યુટ કરી શકશો તમારા સોંગ્સમાં. સો વર્સેટાઇલ બનજો અને બહુ જ કોન્ફિડન્ટલી, પેશનેટલી તમારી જર્નીને આગળ વધારજો. થેન્ક યુ. બિલકુલ હર્ષિત, તમારું ગાયેલો એક ગરબો પણ છે, ખૂબ સરસ એના શબ્દો છે, તો એક 2 લાઈન થઈ જાય એની. શ્યોર. આંખનો છે ખડિયો ને આંસુની સ્યાહી, આંખનો છે ખડિયો ને આંસુની સ્યાહી, લખું છું કાગળિયા પધારો મારા માઈ, લખું છું કાગળિયા પધારો મારા માઈ, અંબે માઈ હો અંબે માઈ હો અંબે માઈ. थैंक यू सो मच. Super. थैंक जैसे यू. हमारे दिल तक पहुंचा है, TV9 के सारे दर्शकों के दिल तक पहुंच चुका होगा. क्या बात है, क्या बात है. आई एम श्योर. थैंक यू.